ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંખેશ્વર સર્કલથી દેરાસર સુધી જાહેર રસ્તે અડચણરૂપ વાહનોની રેકડીઓ પોલીસ દ્વારા હટાવવામાં આવી। ગુજરાતભરમાં સંખેશ્વર બીજા નંબરનું જૈન તીર્થ ગણવામાં આવે છે। અહીંયા વાર તહેવારે તેમજ રજાઓના દિવસોમાં યાત્રિકો પ્રભુ પાર્શ્વનાથ દાદાના દર્શનાર્થે મોટી સંખ્યામાં આવતા હોય છે। ત્યારે સંખેશ્વર બજારમાં તેમજ જૂની ગ્રામ પંચાયત પાસે ટ્રાફિક સમસ્યાને કારણે ગામના જાગૃત નાગરિકો દ્વારા લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવતા સંખેશ્વર પોલીસ દ્વારા હાઈવે સર્કલથી બજારના રસ્તા ઉપર ટ્રાફિક અડચણરૂપ ઊભા રખાતા યાત્રિકોના વાહનો તેમજ બાઇકો રેકડીઓ સંખેશ્વર પોલીસ દ્વારા હટાવવામાં આવી હતી। પરંતુ જૂની ગ્રામ પંચાયત પાસે પણ આવી જ સ્થિતિ જોવા મળે છે, કારણ કે એક તરફ જાહેર રસ્તા પર શાકભાજીની લારીઓ તો બીજી બાજુ રસ્તા વચ્ચે ફેંકવામાં આવતું ખરાબ શાકભાજીને કારણે પશુઓનો જમાવડો અને સ્કૂલે જવાનો મુખ્ય રસ્તો હોય ત્યારે બાજુમાંથી આંગણવાડી તેમજ શિશુ મંદિરે જવાનો મુખ્ય રસ્તો પણ આવેલો છે અને અહીં આંગણવાડી તેમજ શિશુ મંદિરના 3 થી 5 વર્ષના નાના ભૂલકાઓ સ્કૂલે જતા બાળકો આ રસ્તે પસાર થતા ભય અનુભવે છે, કારણ કે જાહેર રસ્તા પર શાકભાજીની લારીઓ ઊભી રહેતી હોય તે લારીવાળા વેપાર કરી ઘરે જવાના ટાઈમે ખરાબ શાકભાજી જાહેર રસ્તા પર ફેંકી દેતા હોય તેથી પશુઓનો જમાવડો જોવા મળે છે। જેથી ન કરે નારાયણ ક્યારેક કોઈ પશુઓના કારણે કોઈ અઘટિત ઘટના ઘટે તે પહેલાં આ લારીઓ પંચાયત સામેના વારડામાં ખસેડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર ગુગાજી ઠાકોર, સંખેશ્વર।